સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકમાં થયેલ 50 લાખની લૂંટના કેસમાં મોટો ખુલાસો થયો છે। બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના 2 સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે। 1500 કિલોમીટર સુધી પીછો કરી પોલીસે આરોપીઓને કાબૂમાં લીધા છે। આ સમગ્ર ઓપરેશનમાં અનેક ટીમો, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવ્યો હતો। વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટની ઘટનાને ઉકેલવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે જબરજસ્ત મહેનત કરી છે। આ ઘટના બાદ 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે। પોલીસે 1000થી વધુ સીસીટીવી કેમેરા અને ટાવર ડેટાનું વિશ્લેષણ કરી મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા હતા। તપાસ દરમિયાન આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ 3 વાહનો સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચી ઓલપાડના કન્યાસી સીમ વિસ્તાર અને કુડસદ ગામ પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે સ્પ્લેન્ડર બાઇક ખટોદરા વિસ્તારથી ચોરી કરવામાં આવી હતી, જ્યારે અપાચી બાઇક ખોટા આધાર કાર્ડ દ્વારા તેલંગાણાથી ખરીદવામાં આવી હતી। આરોપીઓ સુરતના રાંદેર અને વેડ રોડ વિસ્તારમાં ખોટા આધાર કાર્ડના આધારે 2 મહિના સુધી ભાડે રહી લૂંટ પહેલા અનેક વખત રેકી કરતા હતા। મોબાઈલ ડેટાના એનાલિસિસથી ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતા શુભમ કુમારનું નામ સામે આવ્યું છે, જે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો અને મોબાઈલનો ઉપયોગ ટાળતો હતો। ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી શુભમને અયોધ્યાથી ઝડપી પાડ્યો હતો। સાથે તેના મિત્ર વિકાસસિંહને પણ પોલીસે કાબૂમાં લીધો હતો, જેણે આરોપીઓને છુપાવવા માટે ગોંડા જિલ્લામાં વ્યવસ્થા કરી આપી હતી। પોલીસે બંને આરોપીઓ પાસેથી 93,000 રૂપિયા રોકડા અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। શુભમ ઠાકોર સામે બિહારના બારુગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનાઓ નોંધાયેલા છે। આ સમગ્ર લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન ઉર્ફે ભગત હાલ પટનાની આદર્શ સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તે જેલમાંથી જ ગેંગના સભ્યો સાથે સંપર્કમાં રહી આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પોલીસ હવે કુંદન ભગતનો કબજો મેળવવાની કાર્યવાહી કરી રહી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે। તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક જો પહેલે માળા ઉપર આવે છે, એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જો જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારો જો આપણા બંદૂકના અડીએ આવીને જો ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાના લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા, એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાના લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જો આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા। ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ। આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ। કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 जो टीम હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી। કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુમાં કુલ 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના આ ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જો એના જો સ્ક્રુટની કરી જો અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલ અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે, આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જો એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જોઈએ અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે, બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા જોઈએ
અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જો આ લૂંટના અંજામ આપવાના જોઈએ. 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી, તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે. નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જોઈએ, ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરીશું. અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા, ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા, તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ. અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો સીસીટીવીના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી. એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા, અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી જોઈએ, અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે, જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ, ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાં ગાડી હતી જોઈએ. અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે. હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવ્યો જોઈએ. એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત જોઈએ. આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જોઈએ. અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દહેરાદૂનમાં, જ્યારે ત્યાંના દહેરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા, વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી, 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જોઈએ. અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જોઈએ. આ લોકો એવું નક્કી કર્યા કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કર્યા જોઈએ. જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા. અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી. આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડ. આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ. તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા અલગ અલગ રાજ્યોના જો એકદમ ક્રિમિનલ છે, જો આ પ્રકારના ગુનાઓમાં વેપન, આર્મ્સ એક્ટ, લૂંટ, ડકૈતીમાં સામેલ હોય, એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલા. અહીંયા એના જો માણસ હતા જોઈએ, આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ, અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે, અને ટૂંકા નામ આપે જોઈએ. અને એક વ્યક્તિને 4, 5 નામ તરીકે હોય, ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, કોણ ક્યાંના રહેવાસી હોય, આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા. તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય, વારંવાર આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ. ક્યારે શું મૂવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે, આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સર લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી જો અમારા સીસીટીવીને જો અમે ખંગાલા અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ. યુપીમાં આ રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત જોઈએ. જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ. આ અહીંયા તો રાયબરેલીમાં એના એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ. ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ. જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા, આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ. રાયબરેલીમાં 1 દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ. પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ. અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ. અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ, જો એના જો સગવડતા
ઊભી કરી કે એના ક્યાં ક્યાં જો એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાનું જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમને મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે. 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ આવ્યા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે, શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જો. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે એના આશ્રય કોણ આપતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.